એ અયાન તારું ખાઈ ચાલો ભાઈ જો આ જો એના હાથમાં છે જો અડ્યો મજા પડી ગઈ મજા પડી ગઈ મજા પડી ગઈ. હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય વિડિયો. તો બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ઉપર મજામાં છો. જય શ્રી રામ, ગુડ ઇવનિંગ. તો 11 વાગે છે રાતના 9 અને આપણે ઘરે જઈને તૈયારી કરી રહ્યા છે. અને આ જો આ થેલીમાં શું છે, આજે થોડી શાકભાજી લીધી છે અને આ છે જીયાન યુનિફોર્મનો પેન્ટ છે, જે ચેન નાખવાની હતી, ચેન તૂટી ગઈ હતી તો એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. અને આ ટેબ્લેટ્સ છે. મેં 2 દિવસ પહેલાં બહુ બીમાર થયો હતો. આઈ થિંક 2 દિવસ સુધી મને ફીવર આવ્યો હતો અને મેં અમારા લેબની જે ક્લિનિક છે ત્યાં મેં ડૉક્ટરને બતાવ્યું અને પછી દવા લીધી અને સારું થઈ ગયું છે. 8:57. ચાલો ગાઈસ નીકળ્યા અને ઘરે જઈને આપણે વોક કન્ટિન્યુ કરીશું. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને આ જો જીયાન બહુ દિવસ પછી કેમેરામાં આવ્યો છે ને જીયાન. અને જો જીયાના રમકડા વાગી ગયો અહીંયા. અરે બેડ પર તો જુઓ તમે ગાઈસ, રમકડા ચાલો આપણું ભરી દો પેલા ઠેલામાં. અહીંયા હે અહીંયા ને હા લા શું છે બધા જો અહીંયા કેવું આપી દેજો. નહીં એવું નહીં ખાવાનું. ચલો લાવો નહીં લાવો નહીં એવું નહીં ખાવાનું અહીંયા ને. ચાલો આપી દો. એવું નહીં કહું જીયાન. તો શાકભાજી આપણે લઈ આવ્યા છે અને શાકભાજી આપણે વડે ફ્રીજમાં મૂકી દઈશું. અને ભાવ શું કરે જોઈએ જમવામાં શું છે આજે અત્યારે. તો અયન માટેની જમવાની સામગ્રી રેડી થાય છે. કોબીજ પણ ચાલશે અને ભીંડા પણ ચાલશે. તો ચાલશે કોબીજનું શાક અને રોટલી બનાવી દઈએ. શું મુકાવાના છે? શાકભાજી મોંઘું. અહીંયાને દવા પીવાની છે ગાઈસ. અહીંયા પણ આવ્યો છો ફ્રીજમાં રમવા માટે. યાર જીયાન ચાલો મૂકી દો તો. એ જીયાન ચાલો મૂકી દો. તો ગાઈસ આપણે અયાનનું ભોજન બની ગયું છે. અયાનનું સબ્જી શું કહેવાય. તો ગાઈસ અયાનનું જમવાનું બની ગયું છે. ગાઈસ અયાનનું જમવાનું બની ગયું છે. શક્કરિયાનું શાક છે અયાન માટે. રોટલી તો ખાઈ નહીં કેમ કે શક્કરિયા બાફીને બનાવ્યા છે. મસાલા આમાં મરચું પણ નાખેલું છે. હે ખાલી જીરામાં ફ્રાય કર્યું છે શક્કરિયાનું શાક અયાન માટે. અયાન ભાવે છે ને અયાન? જીયાન તારું નથી ને. જીયાનું ખાઈ ચાલો ગાઈસ આપણે. અયાનનું પણ ખાઈ ચાલો જીયાન. એ અયાન તારું ખાઈ ચાલો ભાઈ જો આ જો એના હાથમાં છે જો અડ્યો. લઈ લે એના પાસે લઈ લે. બસ લઈ લે તારું છે. એના હાથમાંથી લઈ લેજો ને. તો ગાઈઝ અહીંયાનું છે આ ખાઈ છે જીયાન અને અહીંયા લઈ લે છે. ભાઈ જશું લઈ લે પછી લઈ લે પાસે લઈ લે. જો એના પાસે લઈ લેવા ભાઈ. ગરમ છે. કાલે શીરો બનાવતો કેવું કરતું હતું. મજા પડી ગઈ હે ને જેન તને ભાવે. કેવું છે? મીઠું છે. કડિયા છે અને જીરામાં ફ્રાય કરેલું છે. બીજું કંઈ નથી નાખ્યું. તાળું નથી. મોટા દાંત વાળો બધું ખાઈ ચાલ્યો. આજીના દાંત નહીં હોય એના માટે હોય. હા દાદાજીના મોટા દાંત છે એ જ બધું ખાઈ જાય. જીયાન તારા શૂઝ લઈ લે ત્યાંથી પહેલાં. ચલો શૂઝ લઈ લો. ગંદા શૂઝ છે જો. અયાન શૂઝ સાથે નહીં રમવાનું. લઈ લે જીયાન શૂઝ. સવારમાં મળે નહીં પછી. નહીં અને ખબર પેલા અહીંયા ને
એમ બી આવશે ને લાસ્ટ વાળું આવે ને એમાં મૂળિયા આવે આ જો મૂળિયાને જે નહીં ખવાય ગળામાં આવે જો જો કેટલા ખાતા અહીંયા ક્યાં જાય છે બહાર નહીં બહાર અત્યારે કીડી નીકળેલી હતી ભાવ અહીંયા કીડીઓ હતી હારું જો બધી બહુ કીડી છે ત્યાં ગાડી જો આ દરવાજામાં ફરે જો ત્યાં ગાડી જો કીડીઓ છે જો. બોલાવી લે ને બોલાવી લે અહીંયા નો ચાલ એને બોલાવી લે દરવાજો કોણે ખોલ્યો જીયાને ખોઈ લો મેં બંધ કરેલો હતો અત્યારે જાને બંધ કરી આમ ચાલ જીયાને લઈ લે તો અંદર ચલો અહીંયા દરવાજો બંધ કરી દે ચાલ તો ગાઈસ દરવાજો બંધ કરી દે તો અત્યારે આપણે ભાવ બનાવતી હતી ભીંડાનું શાક પણ એ કેન્સલ કર્યું ભીંડાનું શાક સવારે બનશે અને અત્યારે બની રહ્યું છે કોબીજનું શાક અને રોટલી તો ચાલશે અત્યારે કે બાબુ કાલે સવારમાં ભીંડાની સબ્જી બનાવી દઈશું અને રોટલી કાલે ખાલી મોર્નિંગ ડ્યુટી છે મારી પછી તો પરમ દિવસથી તો મારી રેગ્યુલર ડ્યુટી ચાલુ થઈ જશે 11:30થી રાતના 9 વાગ્યા બેટા ના પરેશાન કરીને અત્યારે વાગ્યા છે આ થોડું ઘડિયાળ થોડું પાછળ છે ગાઈસ અત્યારે રિયલ ટાઈમ તમને કહું પણ જાણી બંધ કરી દે ને જીયાન આ અત્યારે પાછળ છે ઘડિયાળ અત્યારે ટાઈમ થયો છે 9:56 હવા તો પંખાની 10 નહીં આવતી વાગવાના હવા અને બાકી તો આ જીયાની બોક્સ અત્યારે મૂકી દીધી છે અહીંયા જો હારું છે ને હારું નહીં એનો ફરક ખાઈ તઈ લગીન ખાય ભાઈ ફેંકે બધું અહીંયા કેમ એવું કરે છે તો જીયાને આપવાનું નથી પણ હા એના પાણી ઓકે આલે આલું તો ગાઈઝીસ મેં તમને શું કહેતો બીજું પંખો ચાલુ જ છે હા પંખા હવે આમ પણ કપડાં સુકાય છે એટલે વાંધો નહીં બીજું અહીંયા માટે પાણી લઈ લઈએ બીજું તમને શું કહેતો હતો હા ફાઇનલી આપણે આ ગેસ લાઈન આવી ગઈ છે વિચાર તો હતો નહીં ગેસ લાઈન કરાવવા માટેનો પણ આપણે ગેસની બોટલથી બહુ પ્રોબ્લેમ થાય છે કેમ કે ચાલે ત્યાં ચાલે 1.5 મહિનો ચાલે છે ગેસનો બોટલ અને ભરાવવા માટે બહુ દૂર જવું પડે એ બ્લેકમાં બોટલ મળે છે અને બ્લેકમાં બોટલ તો તમને ખબર જ છે ગાઈસ કે કેટલો મોંઘો મળે એટલે પછી અમે વિચાર્યું કે ગેસનું ફોર્મ ભરી દઈએ ગેસ લાઈન ઓલરેડી આવી ગયેલી હતી સોસાયટીમાં અમે ગેસ લાઈનનું ફોર્મ ભરી લીધું અને ફાઇનલી ગેસ લાઈન આવી ગઈ છે તો ગાઈસ જીયાનને ભાવતું નથી આ શાક કોબીજનું શાક છે ખાતો જ નથી આમ તો અને ના પાડે છે તેના માટે મેગી લઈ આવ્યો છું અને મેગી બની રહી છે અત્યારે અને અહીંયા પણ જમી લીધું છે મસ્ત મજાનું અને ભાવ જમવા બેસી ગઈ છે અને મેં પણ બેસવાની તૈયારી કરી રહ્યું છું આ કોબીજનું શાક છે ને રોટલી છે તો અને જો અહીંયા મેગી બની રહી છે અને જીયાન મોબાઈલ જોવા માટે બહાર ગયો છે આવું તમને હા જો મોબાઈલ જોવા જો ચાલો જીયાન બની ગઈ ફાઇન પડી જઈશ હારું ચાલો ગાઈસ જમવાનું રેડી છે આપણે જમી લઈએ અને